વિશ્વ ફાઉન્ડેશનમાં આપ સૌનું સ્વાગત છે। મેઇન્સ આન્સર રાઇટિંગ સિરીઝની અંદર આજે આપણે વાત કરીશું જમ્મુ કાશ્મીર અને તેની સાથે જોડાયેલ 4G સેવા વિશેની। મુખ્ય પોઈન્ટ આપણી પાસે છે 4G સેવા અને તેના સંલગ્ન આપણે લઈશું વાણી સ્વતંત્ર વિશેની વાત, એટલે કે સુપ્રીમ કોર્ટ દ્વારા જે ડિસિઝન આપવામાં આવ્યું છે તેને પહેલાં સમજીશું અને ત્યારબાદ આપણે સમજીશું કે 4G સેવા કેટલી ઇમ્પોર્ટન્ટ છે અથવા તો ઇન્ટરનેટ સેવા કેટલી ઇમ્પોર્ટન્ટ છે અને તેની સાથે જોડાયેલી આપણી વાણી સ્વાતંત્ર્ય વિશેની પણ વાત કરીએ। તો સૌપ્રથમ વાત કરીએ આપણે જમ્મુ કાશ્મીર અને 4G સેવા વિશે। તો જમ્મુ અને કાશ્મીરમાં 4G ઇન્ટરનેટ સેવાઓ પુનઃ સ્થાપિત કરવાની અરજીને સુપ્રીમ કોર્ટ દ્વારા શું કરવામાં આવી છે, નકારી દેવામાં આવી છે અને જેમાં એમણે કીધું છે કે જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત ક્ષેત્રમાં મર્યાદિત 2G ઇન્ટરનેટ સેવાઓ સામે અરજદારો દ્વારા કરવામાં આવેલ મુદ્દાઓને ધ્યાનમાં લેવા ઉચ્ચ પાવર સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો છે। ઓગસ્ટ 2019માં જ્યારે કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરના વિશેષ રાજ્યના દરજ્જાને રદ કરવાના પગલે તમામ પ્રકારના સંદેશા વ્યવહારોને સ્થગિત કરી દીધા હતા। આખરે સેવાઓ આંશિક રીતે પુનઃસ્થાપિત કરવામાં આવી હતી, જેમાં ઇન્ટરનેટની ગતિ 2G સુધી મર્યાદિત કરવામાં આવી હતી, પરંતુ કોવિડ-19 પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને જમ્મુ કાશ્મીરમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટની પુનઃસ્થાપના માટે ફાઉન્ડેશન ફોર મીડિયા પ્રોફેશનલ્સ દ્વારા એક અરજી કરવામાં આવી છે। તો આપણે જાણીએ છીએ કે જે રીતે કઈ રીતે જમ્મુ કાશ્મીરની અંદર સરકાર દ્વારા એના વિશેષ દરજ્જાને હટાવતા આર્ટિકલ નંબર 370 જે કલમ 370 કહે છે અને 35A એને હટાવવા માટે પૂર્વગામી રીતે પગલાં લીધા હતા કે આવનારા સમયમાં કોઈપણ પ્રકારનું નુકસાન ના થાય અથવા તો કોઈપણ પ્રકારના હુલ્લડ ન થાય એ માટે પહેલેથી પગલાંના ધોરણે ઇન્ટરનેટ સેવાઓ અને જેવી સંદેશા વ્યવહારની સેવાઓ પણ એમણે બંધ રાખી હતી। પરંતુ હવે આવા જ્યારે સંજોગો ઊભા થયા છે ત્યારે એમનું કહેવું કે ત્યાંના જે લોકલ જે ગ્રુપ્સ છે એનું કહેવું એવું છે કે અમને 4G સેવા બહાલ કરવામાં આવે જેથી કરી અને અમે અલગ અલગ ડાયમેન્શનથી અમારી જે જરૂરિયાતપૂર્વકની સેવાઓનો લાભ લઈ શકીએ। સુપ્રીમ કોર્ટે અવલોકન કરતા જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં 4G સેવાને લાગુ રાખવી જોઈએ કે ન રાખવી જોઈએ અથવા તો શા માટે ન રાખવી જોઈએ। તો સૌપ્રથમ મુદ્દો એમણે અવલોકન સાથે એનો મુખ્ય જે પોઈન્ટ હતો એ હતો કે માનવાધિકાર અને રાષ્ટ્રીય સુરક્ષા બંનેનું શું હોવું જોઈએ, સંતુલન જળવાવું એ પણ જરૂરી છે। સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે જમ્મુ કાશ્મીર એ કેન્દ્રશાસિત પ્રદેશમાં વિશેષ સંજોગોની ઉપસ્થિતિ થાય છે, જેથી રાષ્ટ્રીય સુરક્ષા અને માનવાધિકારનું નાજુક સંતુલન ત્યાં આગળ જરૂરી છે। કારણ કે સૌપ્રથમ પહેલી વાત તો કે તે એક પાકિસ્તાન અને ચાઇના સાથે જોડાયેલો મુદ્દો છે, સાથે સાથે ઇન્ટરનેશનલ બોર્ડર લાઇન છે, આતંકવાદી ગ્રુપના હુમલાની પરિસ્થિતિ છે અને જે પાસ્ટ આપણા ભૂતકાળની વાત કરીએ તો જે હુલ્લડો જમ્મુ કાશ્મીરની અંદર થયા હતા અને જે અવ્યવસ્થા ઊભી થઈ હતી એના પગલે સુરક્ષાત્મક રીતે વિચારવાની જરૂર છે કે રાષ્ટ્રીય સુરક્ષા અને સાથે સાથે માનવાધિકાર આ બંનેનું સંતુલન જળવાઈ રહે એ પણ જરૂરી છે। સાથે જ એમણે અગાઉના ચુકાદાનો પણ એક સંદર્ભ બતાવ્યો કે સુપ્રીમ કોર્ટે અનુરાધા ભસીન કેસ જે આ વખત કર્યો 2020માં તેના અગાઉના નિર્ણયોનો પણ ઉલ્લેખ કર્યો અને જેમાં બંધારણની અનુચ્છેદ 370 રદ કરવાને પગલે જમ્મુ કાશ્મીરમાં મૂકવામાં આવેલ પ્રતિબંધોની સમીક્ષા કરવાનો પણ આદેશ આપ્યો હતો। સાથે જ એમણે વિશેષ સમિતિની રચના વિશેની પણ વાત કરી છે। સુપ્રીમ કોર્ટે કીધું છે કે આ ક્ષેત્રમાં મોબાઈલ ઇન્ટરનેટને 2G સુધી મર્યાદિત રાખવાની જરૂરિયાત નક્કી કરવા કેન્દ્રીય ગૃહ સચિવની અધ્યક્ષતાવાળી એક વિશેષ સમિતિની રચના કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને એ સમિતિ જે ભલામણ કરશે તેના આધારે સરકાર દ્વારા ઉચિત પગલાં લેવામાં આવે તેવું સુપ્રીમ કોર્ટનું અવલોકન છે અને એમનો એ આ આદેશ હતો। વાત કરીએ હવે આપણે 4Gની જરૂરિયાત, 4G સેવાની શું જરૂરિયાત છે। આધુનિક જે ટેકનોલોજીનો જે જમાનો ચાલી રહ્યો છે ને અત્યારે 4G 5G જે સેવાઓ ચાલે છે તો શું છે 4G સેવાની જરૂરિયાત અને કયા ડાયમેન્શનથી રાજ્યના લોકો માટે, રાજ્યની જનતા માટે વધારે ઉપયોગી સાબિત થઈ શકે છે। સૌપ્રથમ મુદ્દો છે આરોગ્ય। કોવિડ-19 રોગચાળાને પગલે તબીબીઓ અને દર્દીઓને યોગ્ય માહિતી, સલાહ અને માર્ગદર્શિકાઓની પહોંચે તે માટે 4G સેવાની જરૂર છે તેવું ત્યાંના લોકોનું કહેવું છે। શિક્ષણ માટેની પણ વાત કરવામાં આવી કે અરજીમાં એવી દલીલ પણ કરવામાં આવી છે કે લોકડાઉનને ધ્યાનમાં રાખીને દેશભરની શાળાઓ ઓનલાઈન વર્ગોમાં ફેરવાઈ ગઈ છે। આપણે જાણીએ છીએ કે બધા જ ઓનલાઈન કોર્સિસો લોન્ચ થઈ રહ્યા છે અને બધા લોકો એનો લાભ પણ લઈ રહ્યા છે, પરંતુ 4G ઇન્ટરનેટના અભાવથી જમ્મુ અને કાશ્મીરના વિદ્યાર્થીઓ આ તકથી વંચિત રહ્યા છે। તો આપણે જાણીએ છીએ કે તમે બધા આજે જે વિડીયો જોઈ રહ્યા છો દરેક વિદ્યાર્થીઓ પણ આ લોકડાઉનના સમયની અંદર આપણે 4G તકનીકના ઉપયોગથી અહીંયા પહોંચી શકીએ છીએ। આપણા જે લાઈવ વિડીયો પણ આપણે જોઈ શકીએ છીએ। વેપાર અને વ્યવસાયમાં પણ એટલે કે ધીમી ઇન્ટરનેટ સેવાની ગતિ ઓનલાઈન થતા વ્યવસાયોને પણ અસર કરે છે। એટલે એમનું કહેવું એવું છે કે વ્યવસાય દ્રષ્ટિએ પણ અમને હાનિ પહોંચી રહી છે, શિક્ષણમાં પણ અમે પાછળ રહી જઈએ એવું લાગી રહ્યું છે અને સાથે સાથે આરોગ્ય ક્ષેત્રની અંદર અમારા લોકોની અંદર જે જાગૃતતા ફેલાવી છે
એ પણ અહીંયા અમે એનાથી પાછળ રહી જઈએ એવું અમને જણાઈ રહ્યું છે. તો આજે જ્યારે આપણે જાણીએ છીએ કે લોકડાઉનની પરિસ્થિતિમાંથી નીકળી રહ્યા છીએ અને આપણે આ વિડીયોની જે સિરીઝ જે ચાલે છે એવી ઘણી બધી વિડીયોની સિરીઝ આપણે નવી પણ લઈને આવવાના છીએ. જેમ કે મુદ્દાસરની વાત છે, એક આપણી સિરીઝ નવી લોન્ચ કરી રહ્યા છીએ 2 જ દિવસની અંદર. આ સાથે જે પ્રિલિમ એક્ઝામ માટેના પ્રશ્ન સિરીઝની પણ આપણે અહીંયા લોન્ચ કરવાના છીએ. તો વિદ્યાર્થીઓ અચૂક એ જોવાનું ચૂકશો નહીં. સાથે જ હવે વાત કરીએ આપણે રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓ કઈ રહેલી છે કે જે ઇન્ટરનેટ સાથે જોડાયેલી છે. સુનાવણી દરમિયાન સીમા પારથી થતી ઘૂસણખોરી અને રાષ્ટ્રની અખંડિતતાને અસ્થિર કરવાના પ્રયત્નો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે એમ પણ જણાવ્યું હતું કે હાઈ સ્પીડ ઇન્ટરનેટ ખોટા સમાચારો, અફવાઓ ફેલાવવા અને હેવી ડેટા ફાઇલો, ઓડિયો, વિડીયોના સ્થળાંતરને સરળ બનાવશે અને આતંકવાદી સંગઠનો દ્વારા હુમલાના આયોજન માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવી શકે છે. એટલે કે આપણી માટે જે લાભકારક જે તત્વો છે એને ધ્યાનમાં રાખીને જો આપણે ઇન્ટરનેટ સેવાઓ ચાલુ કરી દઈશું તો એવું બની શકે કે આપણા જે નુકસાનકારક તત્વો છે વધારે એક્ટિવ થઈ જાય અને એનો બહુ મોટી કિંમત આપણે ચૂકવવી પડી શકે છે. સાથે જ આ કેસની વાત કરીએ આપણે કે અનુરાધા ભસીન વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો જે કેસ છે એ અનુચ્છેદ 19 હેઠળની મૂળભૂત અધિકાર વિશેની વાત કરે છે અને એમાં કહેવામાં આવ્યું છે કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ઇન્ટરનેટના માધ્યમથી કોઈ પણ વ્યવસાય કરવાની અથવા કોઈ પણ વેપાર, વ્યવસાય અથવા તો વ્યવસાયની સ્વતંત્રતા અનુક્રમે 19(1)A અને 19(1)G હેઠળ બંધારણીય સુરક્ષા મેળવે છે. પરંતુ તેની સાથે જ ચુકાદામાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે આવી સ્વતંત્રતા સંપૂર્ણ હોતી નથી. તેના પર લાદવામાં આવતી પ્રતિબંધો બંધારણના અનુચ્છેદ 19(2) અને 19(6) મુજબ હેઠળની જોગવાઈઓ સાથે સુસંગત હોય છે. આપણે જાણીએ છીએ કે ભારતના બંધારણની અંદર બતાવવામાં આવ્યું છે કે 19(1)A ની અંદર જે સ્વતંત્રતા આપવામાં આવેલી છે એની પર રિઝનેબલ રિસ્ટ્રિક્શન લગાવવામાં આવ્યા છે અને એ રિઝનેબલ રિસ્ટ્રિક્શન કયા છે એ પણ આપણે જોઈશું. પરંતુ એ રિઝનેબલ રિસ્ટ્રિક્શન છે આર્ટિકલ નંબર 19(2) ની અંદર બતાવવામાં આવ્યા છે. કારણ કે દરેક વ્યક્તિને બોલવાની સ્વતંત્રતા છે, વાણીની સ્વતંત્રતા છે, પરંતુ એની ઉપર રિસ્ટ્રિક્શન પણ લગાવવામાં આવ્યા છે. સાથે જ એમણે કીધું છે કે માત્ર જરૂરી જેટલા ક્ષેત્રો છે એટલા પૂરતું જ ઇન્ટરનેટને સ્થગિત કરવામાં આવે અને માટે જમ્મુ કાશ્મીરના અધિકારીઓને ફક્ત તે જ ક્ષેત્રના સંદર્ભમાં ઇન્ટરનેટ સ્થગિત રાખવાનો હુકમ પ્રસાર કરવા નિર્દેશ આપ્યો હતો. એટલે કે જ્યાં આવા નિયંત્રણો લાદવાની આવશ્યકતા હોય તેટલા જ પ્રદેશ માટે આવા હુકમો જારી કરવામાં આવે. સાથે જ વાત કરી કે સમીક્ષા સમિતિની પણ રચના કરવામાં આવે. આપણે પહેલાં જ વાત કરી કે કોર્ટે સરકારને ઇન્ટરનેટ, મોબાઈલ, લેન્ડલાઇન, ટેલિકમ્યુનિકેશન સેવાઓ સ્થગિત કરવા અને બંધ કરવાના આદેશની સમીક્ષા કરવા માટે એક સમીક્ષા સમિતિની રચના કરવાનો પણ આદેશ આપ્યો છે. હવે આપણે સમજીશું કે અનુચ્છેદ 19(1)A શું કહેવા માંગે છે અને એની અંદર કઈ વસ્તુઓ રહેલી છે. તો અનુચ્છેદ 19(1)A મુજબ બધા નાગરિકોને ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર રહેલો છે. આ સૂચવે છે કે બધા નાગરિકોને તેમના વિચારો અને મંતવ્ય મુક્તપણે વ્યક્ત કરવાનો પણ અધિકાર છે. આમાં ફક્ત મૌખિક શબ્દો જ નહીં પણ લખાણો, ચિત્રો, વિડીયો, બેનરો વગેરે સાથે ભાષણ પણ સમાવેશ થાય છે. વાણીના અધિકારમાં મૌન રહેવું એ પણ તમારો એક મૌલિક અધિકાર છે. એટલે કે એ પણ તમારા વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતામાં એનો સમાવેશ થાય છે. એટલે કે બોલવાની પણ સ્વતંત્રતા છે અને નહીં બોલવાની પણ તમને સ્વતંત્રતા છે. એટલે કે તમે મૌન પર રહી શકો છો. સાથે જ તમે ઈચ્છો એ માધ્યમથી તમારી અભિવ્યક્તિની સ્વતંત્રતાનો તમે ઉપયોગ કરી શકો છો. એની માટે મીડિયમ ગમે તે હોઈ શકે, પરંતુ તમારી સ્વતંત્રતા એ નિરપેક્ષ છે. સાથે જ વાત કરીએ કે ભારતની સુપ્રીમ કોર્ટે એવું માન્યું છે કે રમતમાં ભાગ લેવો એ પોતાના સ્વભાવની અભિવ્યક્તિ છે અને તેથી તે વાણીની સ્વતંત્રતાનું એક સ્વરૂપ છે. 2004માં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે રાષ્ટ્રધ્વજ ફરકાવવું પણ સ્વતંત્રતાનો એક પ્રકાર છે અને આ અનુચ્છેદ હેઠળ પ્રેસ મીડિયાની સ્વતંત્રતા એક પરોક્ષ રીતે સ્વતંત્રતા તરીકે દર્શાવવામાં આવી છે. આ અધિકારમાં માહિતી સુધીની પહોંચનો અધિકાર પણ સામેલ છે. કારણ કે જ્યારે કોઈને જાણતા, સંભળાવતા અટકાવવામાં આવે ત્યારે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અધિકાર અર્થહીન થઈ જાય છે. માટે સુપ્રીમ કોર્ટ આ અર્થઘટન મુજબ એવું પણ કહેવા માંગી રહ્યો છે કે રાઈટ જે આરટીઆઈ છે, માહિતી મેળવવાનો જે અધિકાર છે એ પણ આપણો શું છે, મૂળભૂત અધિકાર રહેલો છે. અને આપણે વાત કરીએ તો 19(1) એક નિરપેક્ષ અધિકાર એટલા માટે આપણે કહીએ છીએ કે આની ઉપર કોઈ પણ પ્રકારના 19(1)ની અંદર રિસ્ટ્રિક્શન નથી બતાવવામાં આવે. અત્યારે આપણે ખાલી 19(1)ની જ વાત કરીએ, પરંતુ એવું કહેવામાં આવે કે જે આર્ટિકલ 19 મુજબ મળેલા અધિકારો નિરપેક્ષ છે તો નહીં, તો એ નિરપેક્ષ નથી, કારણ કે આની ઉપર રિઝનેબલ રિસ્ટ્રિક્શન લગાવવામાં
આવ્યા છે. અત્યારે ફક્ત આપણે 19.1ની વાત કરી રહ્યા છીએ, એટલે જ્યારે 19.1ને સાથે સંલગ્ન કરી અને 19.2ની વાત કરીશું ત્યારે એ નિરપેક્ષ નહીં રહે. સુપ્રીમ કોર્ટે એવો પણ ચુકાદો આપ્યો છે કે જીવનના હક, એટલે કે જે આપણને આર્ટિકલ નંબર 21ની અંદર જીવન જીવવાનો અધિકાર છે, એની અંદર વાણીની સ્વતંત્રતાનો હકનો પણ જોડાયેલો છે. આ બંને અધિકાર અલગ નથી પણ એકબીજા સાથે સંલગ્ન રહેલા છે. અને આપણે જાણીએ છીએ કે આપણી જેટલી પણ મૂળભૂત સ્વતંત્રતાઓ છે આપણે આર્ટિકલ 21 પ્રમાણે પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ અને એને કન્વર્ટ કરીને તમને સુપ્રીમ કોર્ટ સામે તમે પ્રેઝન્ટ કરી શકો છો. કોઈપણ નાગરિકની વાણી સ્વતંત્ર પર પ્રતિબંધ રાજ્યની કોઈ ક્રિયા અને સાથે સાથે નિષ્ક્રિયતા બંને દ્વારા થઈ શકે છે. એક વસ્તુ તો કે સરકાર દ્વારા તમને પ્રયત્ન જ ન કરવામાં આવે કે તમને અધિકાર મળે તો એ પણ નિષ્ક્રિયતા છે, અને કોઈ ક્રિયા એવી કરવામાં આવે કે જેનાથી તમને અધિકાર નહીં મળે, એટલે કે રાજ્યના તમામ વર્ગના નાગરિકોને આ સ્વતંત્રતાની બાંયધરી આપવામાં નિષ્ફળતા પણ તેમના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે. એવું બની શકે કે કોઈ જગ્યાએ તમારા વાણી સ્વતંત્રતાનો ઉલ્લંઘન થઈ રહ્યું હોય, ત્યાં આગળ સરકાર દ્વારા કંઈ કામ જ ન કરવામાં આવે તો એ પણ એક ગુનો સાબિત થશે. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારમાં માહિતીનો સંપર્ક, છાપવાનો અને જાહેર કરવાનો અધિકાર પણ સામેલ છે. આ અધિકારમાં વાણિજ્યક તેમજ કલાત્મક ભાષણ અને અભિવ્યક્તિ પણ સામેલ છે. એટલે કે તમે નાટક દ્વારા એની પ્રસ્તુતિ કરી શકો, તમે ભાષણ દ્વારા કરી શકો, તમારી અભિવ્યક્તિ માટેનું કોઈ પણ મીડિયમ હોઈ શકે, જેમ કે તમે ટ્વીટ કરી શકો, વોટ્સઅપ ઉપર સ્ટેટસ મૂકી શકો. આ દરેક વસ્તુ એ તમારી શું છે? અભિવ્યક્તિ છે. ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું મહત્વ પણ આપણે સમજીશું. તો આ 19.1 અંદર જે બતાવવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિને અલગ અલગ રીતે પોતાની મીડિયમ ઓફ એક્સચેન્જ હોવું જોઈએ કે જેનાથી એ શું કરી શકે? માહિતીનું આદાન પ્રદાન કરી શકે. કોઈ વ્યક્તિ અભિવ્યક્તિ માટે કોઈ પણ પ્રકારના કાંઈ પણ બોલ્યા વગર ઊભા રહી જાય છે તો એ પણ એક અભિવ્યક્તિ છે. કોઈ વ્યક્તિ બોલી મોટેથી બોલીને કરે છે, કોઈ વ્યક્તિ ઇશારાથી અભિવ્યક્તિ કરે છે, કોઈ વ્યક્તિ ટ્વીટ કરે છે, કોઈ વ્યક્તિ સ્ટેટસ મૂકે છે, કોઈ વ્યક્તિ પોતાની પ્રોફાઇલ ચેન્જ કરીને, દરેક વસ્તુથી આપણે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો લાભ ઉઠાવી શકીએ છીએ. તો ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું મહત્વ પણ સમજવું જોઈએ. એક કાર્યરત લોકશાહીનો મૂળ તત્વ છે કે તે તમામ નાગરિકોને દેશની રાજકીય અને સામાજિક પ્રક્રિયામાં ભાગ લેવાની મંજૂરી આપે. સ્વસ્થ લોકશાહીમાં તમામ સ્વરૂપો, એટલે કે મૌખિક રીતે, લેખિક રીતે પ્રસારણ કરી અને તમને વાણી, વિચાર અને અભિવ્યક્તિની પૂરતી સ્વતંત્રતા હોય છે. વાણી સ્વતંત્રતાની બાંહેધરી માત્ર ભારતીય બંધારણ દ્વારા જ નથી આપવામાં આવતી, પરંતુ માનવાધિકારની સાર્વત્રિક ઘોષણા જે થઈ હતી, નાગરિક અને રાજકીય અધિકારો જે છે આપણા માટેના જે આંતરરાષ્ટ્રીય સંમેલન જે ભરાય છે, અને મૂળભૂત સ્વતંત્રતાઓ અને માનવ અધિકારો માટેના જે યુરોપિયન સંમેલનો પણ ભરાયા હતા, તેની અંદર પણ આંતરરાષ્ટ્રીય કાયદાઓ દ્વારા આ સ્વતંત્રતા આપવામાં આવી છે. આ અધિકાર મહત્વપૂર્ણ છે કારણ કે જે વાણી, ભાષણ, વાણી, અભિવ્યક્તિની જે સ્વતંત્રતા છે વધારે મહત્વપૂર્ણ છે, જેનું મુખ્ય કારણ છે લોકશાહી ત્યારે જ કાર્યરત છે જો લોકોને સરકાર વિશે પોતાના મંતવ્ય વ્યક્ત કરવાનો અને જો જરૂર પડે તો સરકારની ટીકા કરવાનો પણ અધિકાર હોય છે. લોકોનો અવાજ સાંભળવો જોઈએ અને તેમની ફરિયાદો સંતોષાવી જોઈએ, એ પણ એક લોકશાહીનું મુખ્ય તત્વ રહેલું છે. કારણ કે જો લોકોને બોલવાનો જ અધિકાર નહીં આપવામાં આવે તો એ તાનાશાહીમાં કન્વર્ટ થઈ જશે. સાચી લોકશાહીમાં રાજકીય ક્ષેત્ર ઉપરાંત સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક જેવા અન્ય ક્ષેત્રમાં પણ લોકોને પોતાનો અવાજ સંભળાવવાનો અધિકાર હોય છે. ઉપરોક્ત સ્વતંત્રતાઓની ગેરહાજરીમાં લોકશાહી જોખમાશે, તેમજ સરકાર શું થઈ જશે? સર્વશક્તિશાળી બનશે અને સામાન્ય લોકો કરતાં થોડા લોકોના હિતોની માટે કાર્ય કરવાનું સરકાર દ્વારા શરૂ કરવામાં આવશે. એટલે કે જે બહુજન હિતાય હોવું જોઈએ, બહુજન સુખાય હોવું જોઈએ, એ બહુ જ એવું થઈ શકે કે મહત્વપૂર્ણ લોકોને જ બધી સર્વિસીસો મળશે. મુક્ત ભાષણ અને પ્રેસના અધિકાર પર ભારે પ્રતિબંધ ડરના માહોલનું નિર્માણ કરે છે. એટલા માટે જ તો કહેવામાં આવે છે સરકારની સામે વિરોધ પક્ષ પણ હોવો જોઈએ, પરંતુ વિરોધ પક્ષનું પ્રોપર કામ કરશે તો જ ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું મહત્વપૂર્ણ જળવાઈ રહેશે અને દરેક વ્યક્તિ પોતાની વાતની અભિવ્યક્તિ કરી શકશે. આજે તમે જોવો કે ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના ઘણા બધા ગેરઉપયોગ પણ થઈ રહ્યા છે, જેના વિશે પણ આપણે ચર્ચા કરીશું. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતામાં પ્રેસની સ્વતંત્રતા એક મહત્વપૂર્ણ પરિબળ છે. આપણે વાત કરી ભારતીય સંદર્ભમાં સ્વતંત્રતાનું મહત્વ તે બાબતથી આપણે સમજી શકાય છે કે બંધારણની પ્રસ્તાવના જેવા આમુખમાં જ આપણે
તમામ નાગરિકોને વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, વિશ્વાસ અને ઉપાસનાની સ્વતંત્રતાની ખાતરી આપવામાં આવી હતી. એટલે કે આપણે કેટલા મૂળભૂત અધિકારો સાથે પ્રતિબદ્ધ છીએ તેની આપણી પ્રતિબદ્ધતાને અહીંયા પ્રગટ કરવામાં આવી છે. ઉદાર લોકશાહીઓ, ખાસ કરીને વિશ્વના પશ્ચિમના દેશોમાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું વ્યાપક અર્થઘટન છે. વધુમાં લોકો પોતાની અસંમતિ મુક્ત રીતે વ્યક્ત કરવા પુષ્કળ છૂટછાટ પણ ધરાવે છે. અને આપણે પણ જાણીએ છીએ કે ભારતની અંદર પણ ભાષા અને અભિવ્યક્તિની સંપૂર્ણ સ્વતંત્રતા આપણને આપવામાં આવેલી છે, પરંતુ એની પર રિઝનેબલ રિસ્ટ્રિક્શન લગાવવામાં આવે છે, જે આપણે જોઈએ. આ પહેલા આપણે એક મુદ્દો ચર્ચા કરવાની છે કે આ વાણી સ્વતંત્રતાનું રક્ષણ જરૂરી છે અને શા માટે જરૂરી છે તેના મુખ્ય 4 કારણો છે. એક તો ખુલ્લી ચર્ચા થકી તમે સત્યની શોધ કરી શકો છો અથવા તો સત્ય સુધી પહોંચી શકો છો. આત્મા, પરિપૂર્ણતા અને વિકાસનું એક પાસું છે. જો કોઈ પણ વ્યક્તિની વાણી સ્વતંત્રતાને છીનવી લેવામાં આવશે તો એની આત્મા અને પરિપૂર્ણતા જે રહેલી છે, પરિપૂર્ણતા, એ વિકાસ સુધી નહીં પહોંચી શકે. એટલે કે એનો સર્વગ્રાહી એટલે કે ચૌમુખી વિકાસ સંભવ નહીં બને. માન્યતા અને રાજકીય વલણ વ્યક્ત કરવા માટે અને સાથે સાથે લોકશાહીમાં સક્રિયપણે ભાગ લેવા માટે જરૂરી છે કે વાણી અને સ્વતંત્રતાનું શું કરવામાં આવે? રક્ષણ કરવામાં આવે. આપણે સમજ્યા કે કઈ રીતે વાણી સ્વતંત્રતા આપણી માટે જરૂરી છે, કઈ રીતે શેનો સમાવેશ થાય છે, આપણને કઈ કઈ સ્વતંત્રતાઓ મળેલી છે. પરંતુ આ બધી જ સ્વતંત્રતાઓ સાથે સાથે આ સ્વતંત્રતા ઉપર પણ આપણે પ્રતિબંધ પણ મૂકેલા છે. કારણ આપણે દરેક વ્યક્તિની સ્વતંત્રતા જાળવીએ છીએ તો કોઈ એક વ્યક્તિની સ્વતંત્રતા કોઈ એક વ્યક્તિની જે સ્વતંત્રતા જે છે એ કોઈ સમય એવું બની શકે કે અન્ય વ્યક્તિની પરતંત્ર બની જાય અથવા તો એવું કહી શકીએ કે એ એની સ્વતંત્રતાનું ઉલ્લંઘન પણ બની શકે છે. માટે જ આપણે અહીંયા આવા રિઝનેબલ રિસ્ટ્રિક્શન લગાવવામાં આવે છે કે વાણીની સ્વતંત્રતા એ સંપૂર્ણ નથી અને 19(2) મુજબ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર વ્યાજબી નિયંત્રણ લગાવવામાં આવે છે. તો આ વ્યાજબી નિયંત્રણના આધાર કયા કયા છે? તો સૌથી પહેલું છે રાષ્ટ્રીય સુરક્ષા. તમને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, તમે કોઈ પણ માધ્યમથી તમે કરી શકો છો, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાના હિત જો કોઈ પણ પ્રકારે એવા હશે કે દેશની સુરક્ષાનો કોઈ સવાલ હશે તો તમારી પાસેની જે તમારી સ્વતંત્રતા આર્ટિકલ નંબર 19(1) સબક્લોઝ E મુજબ જે તમને મળેલી છે એ તમારી સ્પીચ એન્ડ એક્સપ્રેશનની સ્વતંત્રતા શું કરવામાં આવશે? છીનવી લેવામાં આવશે. બીજી વસ્તુ છે દેશનું સાર્વભૌમત્વ અને અખંડતા. તમારે કોઈ પણ એવા સ્ટેટમેન્ટ આપવાની જરૂર નથી કે જેના કારણે ભારતની સાર્વભૌમત્વ અથવા તો અખંડતાને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચે. એટલે કે જેમ કે આપણે જાણીએ છીએ કે કનૈયા કુમાર દ્વારા જે તમે જાણીએ છીએ કે JNUની અંદર જે નારા લગાવવામાં આવ્યા, હિન્દુસ્તાન તેરે ટુકડે હોંગે, જે ત્યારબાદ તમે કોઈ પણ એવું કોઈ સ્ટેટમેન્ટ આપો છો કે સાર્વભૌમત્વને કે ભાઈ દેશને તમે સાર્વભૌમત્વ તમે કોઈ પણ પ્રકારના આંતરરાષ્ટ્રીય જે મુદ્દાઓ છે એની સાથે સંકળાયેલા તમે કોઈ પણ મુદ્દા બોલો છો જેનાથી એવું જણાય કે દેશનું સાર્વભૌમત્વ રહેલું નથી, તો આવા કોઈ પણ પ્રકારના રાષ્ટ્ર વિરોધી જે સૂત્રો છે અથવા તો રાષ્ટ્ર વિરોધી કોઈ પણ તમને બોલવાની સ્વતંત્રતા આપવામાં આવશે નહીં. વિદેશી દેશો સાથેના મૈત્રી સંબંધો. એટલે કે આપણે જાણીએ છીએ કે વિદેશી દેશ સાથે જે મૈત્રી સંબંધો આપણા જળવાઈ રહે છે તે બહુ મોટો ભાગ ભજવે છે દેશની આર્થિક વિકાસ, દેશના આંતરરાષ્ટ્રીય સંબંધોની અંદર. પરંતુ તમે જ્યારે કોઈ પણ પ્રકારની તમારી અભિવ્યક્તિનો ઉપયોગ કરી રહ્યા હો એ વખતે તમે કોઈ દેશની મૈત્રી સાથેના આપણા સંબંધો વિશેની જો ચર્ચા કરશો તો એ પણ તમારો ગુનો ગણાશે અને તમને શું કરવામાં આવશે? તમારી જે સ્વતંત્રતા છે એ પાછી છીનવી લેવામાં આવશે. સાથે જાહેર વ્યવસ્થા. તમે એવા કોઈ પણ પ્રકારના સ્ટેટમેન્ટ કે એવું કોઈ પણ પ્રકારનું ભાષણ ન આપી શકો જેનાથી શું થઈ શકે? જાહેર વ્યવસ્થા જોખવાય અથવા તો કોઈ પણ પ્રકારની જાહેર અવ્યવસ્થાનું નિર્માણ થાય. શિષ્ટાચાર અને નૈતિકતા સાથે જળવાયેલું તમારું ભાષણ હોવું જોઈએ. તમારા ભાષણનો ઇમ્પેક્ટ સમાજ પર વિપરીત અસર ઊભી કરે એવો ન હોવો જોઈએ. સાથે જ દ્વેષપૂર્ણ ભાષણ ન હોવું જોઈએ. તમારા ભાષણની અંદર એવા કટાક્ષ ન હોવા જોઈએ જેના કારણે શું થઈ શકે? કોઈ પણ પ્રકારના હુલ્લડોનું નિર્માણ થાય કે અથવા તો શુદ્ધપણે દેખાઈ રહે કે તમારા ભાષણથી વ્યક્તિઓ અથવા તો જાહેર જનતામાં કોઈ અન્ય વ્યક્તિ પ્રત્યે રાગ, દેશની ભાવના ઉત્પન્ન થાય. સાથે કોઈ પણ વ્યક્તિની માનહાનિ કરે એવું પણ તમારું ભાષણ ન હોવું જોઈએ. એટલે કે ભાષણ તમારું સદાચારી હોવું જોઈએ. સાથે સાથે તમારું કોઈ પણ ભાષણ જે અદાલતનો અનાદર કરનારું ન હોવું જોઈએ. કારણ કે જો તમે અદાલતનો અનાદર કરશો તો અદાલત પોતે કોર્ટ છે અને પોતાની પાસે એટલો પાવર છે કે તમને ડાયરેક્ટ દંડ આપી શકે છે અને એટલા માટે જ આ સ્વતંત્રતા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે આવી પરિસ્થિતિમાં તમે જુઓ કે લોકો ફેસબુક છે, વોટ્સઅપ છે, એનો ઘણો બધો
ગલત ઇસ્તેમાલ કરી અને લોકોની અંદર અફવાઓ ફેલાવવા માટે અથવા તો ખોટા ચિત્ર પ્રગટ કરવા માટે પણ એનો ઉપયોગ કરી રહ્યા છે. અને આવા સંજોગોમાં બની શકે ત્યાં સુધી ક્રિટિસિઝમમાંથી બહાર આવી અને દરેક વ્યક્તિએ એકબીજાને સપોર્ટ કરવાની જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે આપણે ફક્ત ઘરે બેસી અને લોકડાઉનના પરિસ્થિતિની અંદર આપણે ઓલરેડી જે કંટાળી રહેલા હોઈએ એવા સમયની અંદર આપણે ફક્ત ક્રિટિસિઝમ કરવા પાછળ જ પડી જઈએ છીએ. સરકારનું ક્રિટિસિઝમ કરો કે પછી કોઈ પણ વિપક્ષનું ક્રિટિસિઝમ કરો, કોઈ પણ વ્યક્તિનું જ્યારે તમે ક્રિટિસિઝમ કરી રહ્યા છો ત્યારે સંપૂર્ણપણે તમારે એ પણ જોવાની જરૂર છે કે ખરેખર કઈ પરિસ્થિતિમાંથી દેશ પ્રસાર થઈ રહ્યો છે. સમય સંજોગોને માન આપવું એ પણ એક જરૂરિયાત છે અને આ જ વસ્તુ આપણે એ સમજવા લાયક હોય છે કે જ્યારે પરિસ્થિતિને સમજીને જે વ્યક્તિ બોલે છે એ જ સદાચારી છે ને એ જ વ્યક્તિ એવું કહી શકાય કે વધારે શિક્ષિત અને સમજદાર વ્યક્તિ કહેવાય. પરિસ્થિતિને સમજ્યા વગર ગમે ત્યારે ગમે તે સ્ટેટમેન્ટ આપવા, ગમે તે વસ્તુને બોલવું એ એક ચતુરાઈની નિશાની નથી. સાથે જ આપણે આ સંજોગો સાથે AK ગોપાલન કેસ વિશે પણ માહિતી મેળવી કે AK ગોપાલન કેસની અંદર જે આપણા ન્યાયાધીશ હતા પતંજલિ શાસ્ત્રીએ જણાવ્યું હતું વ્યક્તિગત સ્વતંત્રતા વિશે કે એક બુદ્ધિગમ્ય જીવ તરીકે માણસને ઘણી બાબતો કરવાની ઈચ્છા હોય છે, પરંતુ એક નાગરિક સમાજમાં તેની ઈચ્છાઓને અન્ય વ્યક્તિઓની સમાન ઈચ્છાઓને ધ્યાને રાખીને નિયંત્રિત કરવી પડે છે. એટલે કે એક વ્યક્તિની સ્વતંત્રતા અન્ય વ્યક્તિની સ્વતંત્રતામાં હસ્તક્ષેપ કરશે નહીં. એટલે કે આપણી સ્વતંત્રતા માટે તમે ગમે તે તમારી કોઈ પ્રવૃત્તિ કરતા હોય, પરંતુ એ પ્રવૃત્તિ કોઈ અન્ય વ્યક્તિ માટે એની સ્વતંત્રતાનો હસ્તક્ષેપ ના થવો જોઈએ. એટલે કે આપણે એવું કહી શકીએ કે આપણી સ્વતંત્રતા એવી હોવી જોઈએ કે કોઈ અન્ય વ્યક્તિને નુકસાન ન પહોંચાડે. અને માટે જ સુપ્રીમ કોર્ટે કીધું છે કે જે 4G સેવા જો શરૂ કરવામાં આવશે તો એવું બની શકે કે આપણે જે એનેથી જે સમાજની અંદર જે જાહેર જનતા છે એને જે થનારા લાભો છે એના કરતાં એવું બની શકે કે ગેરલાભ વધી જાય અને આતંકવાદી અને જે ઉગ્રવાદી જે ગ્રુપ છે એની માટે વધારે લાભદાયી 4G સેવા થઈ શકે. માટે જરૂરી છે કે 4G સેવાને હજુ પણ નિલંબિત રાખવામાં આવે અને 2G સેવા સુધી મર્યાદિત ઇન્ટરનેટ સેવા પ્રોવાઈડ કરવામાં આવે. સાથે જ આજે એટલે કે આજે અથવા તો કાલે 2 દિવસની અંદર જે આપણે મુદ્દાસરની વાત કરી અને એક સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છીએ જેની અંદર આપણે ટોપિક વાઇઝ એક 7 થી 8 મિનિટનો આપણે વિડીયો લોન્ચ કરીશું જેની અંદર તમને પર્ટિક્યુલર એક પોઈન્ટ તમને જાણવા મળશે અથવા તો એવું કહી શકાય કે એક મુદ્દાસરની વાતની અંદર કોઈ એક મુદ્દા વિશેની વિસ્તૃત માહિતી આપણે મેળવવાના છીએ. સાથે સાથે સરકારી યોજનાઓ વિશેની પણ આપણે લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છીએ અને સાથે પ્રિલિમ GPSC પ્રિલિમને લગતી જે ક્વેશ્ચન આન્સર દરરોજ આપણે એક વિડીયોની અંદર 5 થી 7 પ્રશ્ન સોલ્વ કરવાની કોશિશ કરીશું અને વિસ્તૃત રીતે એને દરેક ડાયમેન્શનથી કઈ રીતથી તમે પ્રશ્નને સોલ્વ કરી શકો છો એના વિશેની પણ ચર્ચા કરીશું. હજુ સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો અને YouTube ઉપર જઈ અને બેલ આઇકોનને પણ પ્રેસ કરો જેથી કરીને નવા વિડીયો પણ તમને જોવા મળે અને આપણું જે વીકલી કરંટ અફેર્સ આવ્યું છે તેને પણ મેળવી લો અને રાજસ્વ ફાઉન્ડેશન સાથે તમે સોશિયલ મીડિયા નેટવર્ક કનેક્ટિવિટી સાથે જોડાઓ. થેન્ક યુ વેરી મચ.